શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 4 જ્ઞાન કર્મ સંન્યાસ યોગ શ્લોક 21. શ્લોક 21ના માધ્યમથી આજના સમયમાં સાચો કર્મયોગી કોણ તે જાણીએ. પ્રથમ આપણે શ્લોક 21નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. નિરાશીર્યત ચિત્તાત્મા ત્યક્ત સર્વ પરિગ્રહ શારીરમ કેવલમ કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ. અર્થાત જેનું શરીર અને અંતઃકરણ સારી રીતે વશમાં કરેલું છે, જેણે બધી જ જાતના સંગ્રહનો પરિત્યાગ કરી દીધો છે, એવો આશારહિત કર્મયોગી કેવળ શરીર સંબંધી કર્મો કરતો હોવા છતાં પણ પાપને પ્રાપ્ત નથી થતો. અહીં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જેને પોતાના અંતઃકરણને વશમાં કર્યું છે, બધા જ સંગ્રહનો પરિત્યાગ કર્યો છે. કોઈ વ્યક્તિ કોઈ વસ્તુનો સંગ્રહ કરવાની અપેક્ષા નથી રાખતી અને કોઈ આશા નથી રાખતા, તો એ શરીર સંબંધી કોઈ પણ કર્મો કરે છે, પણ એ પાપને પ્રાપ્ત થતો નથી. જે મનુષ્ય ઈચ્છા વગર મન અને આત્માને કાબૂમાં રાખે છે અને કોઈ પણ વસ્તુમાં આસક્તિ રાખતો નથી, એવો માણસ માત્ર શરીરથી કરેલું કર્મ કરે તો પણ પાપ લાગતું નથી. મિત્રો, જેમ પશુઓ પોતાની જરૂરિયાત મુજબનો આહાર મળી રહે તો કોઈ વસ્તુનો સંગ્રહ કરતા નથી, માનવે પણ અહીં સંગ્રહનો પરિત્યાગ કરવાનું ભગવાન કહી રહ્યા છે. આજના દોડભાગવાળા જીવનમાં માણસ કંઈક ને કંઈક મેળવવા દોડે છે, એના ટાર્ગેટ પૂરા કરવા દોડે છે, એની ડેડલાઇનને પહોંચી વળવા દોડે છે, સતત પ્રેશરમાં કામ કરે છે, સતત સ્ટ્રેસમાં કામ કરે છે. એવા માણસો માટે આ શ્લોક છે. કોઈ વ્યક્તિ શાંતિથી પોતાનું કામ કરે, કોઈ ફળની ચિંતા નથી, કોઈ અપેક્ષા નથી, તો નહીં પ્રેશર થાય, નહીં સ્ટ્રેસ આવે. નિરાશીર્ય ચિત્તાત્મા વ્યક્ત ત્યવ્યક્ત સર્વ પરિગ્રહ. ત્યક્ત સર્વ પરિગ્રહ એટલે દરેક પ્રકારના સંગ્રહનો ત્યાગ કરવો. નિરાશ્રિય ચિત્તાત્મા કોઈ પણ વસ્તુમાં આશા ન રાખવી, આશા રહિત રહેવું. એ ફક્ત પોતાનું કર્તવ્ય કરે છે. ફળ મળે કે ના મળે, લોકો વખાણ કરે કે ના કરે, એની અંદર સતત શાંતિ છે, કારણ કે તે જાણે છે કે કર્મ કરવું એ મારો અધિકાર છે, મારો ધર્મ છે, ફળ ઉપર મારો અધિકાર નથી. અને આજના સમયમાં સાચો કર્મયોગી એ છે જે સંગ્રહનો ત્યાગ કરે છે. અહીં એક ચિત્ર દ્વારા આપણે સમજીએ કે અહીં ડાબી બાજુ એક સાધુ ધ્યાનમાં બેઠા છે. એમના અંતરમાં બિલકુલ શાંતિ છે, કોઈ ઈચ્છા નથી, એટલે એમનું જીવન અપેક્ષાઓ રહિત છે. જમણી બાજુ એક માણસ કામ કરે છે, પણ એ આસક્તિ વગર કામ કરે છે, કામને પોતાનું ફરજ સમજીને કરે છે. ઉપર અહીં તમને 3 ચિત્રો આપ્યા છે. અહીં પૈસા છે, એના પર ચોકડી મારી છે. ઘર છે, એના પર પણ ચોકડી મારી છે. પ્રેમ છે, એના પર પણ ચોકડી મારી છે. પૈસા, ઘર, પ્રેમની લાલચ, એનો ત્યાગ કરવો. પૈસાનો સંગ્રહ કરવાની ઈચ્છા ન રાખવી, સારા મકાનની ઈચ્છા ન રાખવી, લોકો મને પ્રેમ કરે એવી અપેક્ષા ન રાખવી, એનો પરિગ્રહનો ત્યાગ કરે, અને એ જ સાચો કર્મયોગી છે અને એ જ સાચો સુખી છે. આજના દોડભાગવાળા જીવનમાં, આધુનિક સંઘર્ષમય જીવન, આપણે આ ચિત્રમાં જોઈ શકીએ છીએ કે લોકો ટાર્ગેટ એચીવ કરવા માટે સતત સ્ટ્રેસમાં રહે છે. જો શાંતિથી જીવન જીવવું હોય તો આ ચિત્ર આપ જુઓ. અહીં આંતરિક શાંતિ પ્રાપ્ત થાય છે. અહીં આ સંત પણ પોતે માત્ર પ્રભુની ભક્તિમાં લીન છે.
એમને કોઈ અપેક્ષા નથી, કોઈ સંગ્રહની ઈચ્છા નથી. એક નાનકડી વાર્તા દ્વારા આ શ્લોકને સમજીએ. એક નાના ગામમાં એક સંત રહેતા હતા. આ સંત છે મિત્રો, એ સાચા કર્મયોગી છે. તેમણે ક્યારેય કંઈ પોતાના માટે રાખ્યું જ નહોતું. નહોતા પૈસા રાખ્યા, નહોતી સંપત્તિ રાખી, બધા જ સંગ્રહનો ત્યાગ કર્યો હતો. દરરોજ તેઓ ગામના ગરીબોને ભોજન આપતા, બીમાર લોકોની સેવા કરતા. કેટલીક વાર લોકો એમને પૂછતા કે તમને શું મળે છે, આવું શા માટે તમે કરો છો? ત્યારે સંત હસીને કહેતા કે હું કશું મેળવવા માટે કરતો નથી. બસ કોઈ કર્મ કરવું એ મારો ધર્મ છે અને મને કોઈ ઈચ્છા નથી, કોઈ અપેક્ષા નથી, એ આસક્તિ પણ નથી. તો એ સાચા કર્મયોગી છે. આ જ પ્રકારના વિડીયો જોવા માટે આપ સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.